નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। ગુજરાતમાં પ્રથમવાર દેહ વેપાર ચલાવી ખરીદાયેલી મિલકત જપ્ત કરવા કોર્ટની મંજૂરી મળતા ઐતિહાસિક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે। ભાવનગર પોલીસની મોટી સફળતામાં એસપી નીતિશ પાંડેને એએસપી ઘનશ્યામ ગૌતમના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ। દેહ વેપારના ગુનામાં સંડોવાયેલી મહિલા શબાનાની આશરે 80 લાખની મિલકત જપ્ત કરવા કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। પોલીસ દ્વારા દેહ વેપાર ચલાવતી શબાનાને પાસા હેઠળ અટકાયત કરી ભુજની પાનારા જેલમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઈ। ગુજરાતમાં આ પ્રકારની મિલકત જપ્ત કરવાની આ પ્રથમ કાર્યવાહી માનવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ માનવ તસ્કરી અને દેહ વેપારના સમગ્ર નેટવર્ક પર કડક પ્રહાર કરવામાં આવશે। ગુનાખોરી દ્વારા કમાયેલી સંપત્તિ હવે કાયદાના દાયરામાં લાવી જપ્ત કરવામાં આવશે। આ કાર્યવાહી ગુનેગારો માટે કડક ચેતવણી સમાન બને છે। 2016 અને 2025 પછી 2026માં ફરી ગુનામાં સંડોવણી થતા કાયદેસર કાર્યવાહી તેજ કરવામાં આવી હતી। ભાવનગર પોલીસના ઐતિહાસિક એક્શનની રાજ્યભરમાં ચર્ચાઓ શરૂ થઈ। કાયદાનો ભંગ કરનારાઓ સામે હવે વધુ કડક કાર્યવાહીનો સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે।